હેલો એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ એસ્કેપ ફર્સ્ટ એક્ઝામ. આજનો આપણો વિડીયો છે કંડલા બંદર ઉપર. કંડલા બંદર વિશેનો વિડીયો આપણે શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદર કયા રાજ્યમાં આવેલ છે? ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ. તો રાઈટ આન્સર ઇઝ ગુજરાતની અંદર આવેલ છે. બરાબર. તો ગુજરાત વિશે આપણે જોઈએ કે ગુજરાત ભારતની પશ્ચિમ દિશામાં આવેલું છે રાજ્ય છે. મુંબઈ રાજ્યમાંથી ગુજરાત 1960માં અસ્તિત્વમાં આવ્યું હતું. ગુજરાતની પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરમાં રાજસ્થાન, દક્ષિણમાં મહારાષ્ટ્ર અને પશ્ચિમની અંદર અરબ સાગર આવેલો છે. ગુજરાતની વ્યાયામ્ય દિશાએ શું આવેલું છે? પાકિસ્તાન આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદર કયા જિલ્લામાં આવેલું છે? જૂનાગઢ, અમદાવાદ, કચ્છ કે મહીસાગર? બરાબર. તો રાઈટ આન્સર ઇઝ કંડલા બંદર છે કયા જિલ્લાની અંદર આવેલું છે? કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. કંડલા બંદર ક્યાં અખાતમાં આવેલું છે? ખંભાતના અખાતમાં, બંગાળની ખાડીમાં, કચ્છના અખાતમાં કે ઉપરનામાંથી કોઈ નહીં? રાઈટ આન્સર ઇઝ કચ્છના અખાતની અંદર આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદર ક્યાં દરિયા કિનારે આવેલું છે? હિન્દ મહાસાગર, અરબ સાગર, બંગાળની ખાડી કે પીળો સમુદ્રની અંદર? તો રાઈટ આન્સર ઇઝ અરબ સાગરની અંદર આવેલું છે. બરાબર. આ ચાર સાગરની અંદરથી એક સાગર છે એ ભારત દેશને સ્પર્શતો નથી. તો એ કયો સાગર છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદરની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1940, 1950, 1971, 1965. બરાબર. તો કંડલા બંદરની સ્થાપના ભારતની અંદર 1950ની અંદર કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદરની સ્થાપના ક્યાં બંદરની અવેજીમાં કરવામાં આવી હતી? ચાબહાર, ગ્વાદર, કરાચી કે મુંબઈ? બરાબર. તો રાઈટ આન્સર ઇઝ કરાચી. કરાચીની અવેજીની અંદરમાં કરવામાં આવી હતી. કરાચી બંદર જુઓ તો કરાચી બંદર હાલ ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે. 1947 પછી 1947 શું છે? કઈ ડેટ છે? બરાબર. 15 ઓગસ્ટ 1947 એ કઈ ડેટ છે તમારે જણાવવાનું છે. 1947માં પછી કરાચી બંદર પાકિસ્તાનમાં જતા વ્યૂહાત્મક અને વ્યાપારિક દ્રષ્ટિએ પહોંચી વળવા માટે કંડલા બંદરનો વિકાસ કરવામાં આવ્યો. કરાચી ઉપરાંત ગ્વાદર બંદર પાકિસ્તાનમાં આવેલું છે જે ચીન દ્વારા વિકાસ કરવામાં આવે છે. બરાબર. હવે ગ્વાદર છે, ગ્વાદર બંદર પણ છે એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ અને વ્યાપારિક દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. કોને? તો કે ચીનને. બરાબર. અને આ ચીનના વ્યાપારિક EPC જે કોરિડોર છે એને પહોંચી વળવા માટે ભારત દેશે કૂટનીતિ વાપરી અને એક બીજા બંદરની વિકાસ જે ઈરાનમાં કર્યો છે, ઈરાનની અંદર શરૂ કરેલો છે. તો એ બંદરનું નામ છે ચાબહાર. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદરનું નામ કંડલા બંદરમાંથી શું કરવામાં આવેલું છે? પંડિત જવાહરલાલ નહેરુ પોર્ટ, પંડિત દીનદયાળ પોર્ટ, સરદાર વલ્લભભાઈ પોર્ટ કે ઉપરનામાંથી કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ પંડિત દીનદયાળ પોર્ટ કરવામાં આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદરનું નામ પંડિત દીનદયાળ પોર્ટ કયા એક્ટથી બદલવામાં આવ્યું? ગુજરાત પોર્ટ મેનેજમેન્ટ એક્ટ 1965, ઇન્ડિયા પોર્ટ એક્ટ 1908, કંડલા પોર્ટ મેનેજમેન્ટ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ ઇન્ડિયા પોર્ટ એક્ટ 1908થી ફેરવવામાં આવેલું છે. નેક્સ્ટ, ગુજરાતનું કયું બંદર ફ્રી ટ્રેડ ઝોન તરીકે પ્રખ્યાત છે? માંડવી બંદર, પીપાવાવ પોર્ટ, કંડલા પોર્ટ કે કોઈ નહીં? બરાબર. તો રાઈટ આન્સર ઇઝ કંડલા પોર્ટ છે એ ફ્રી ટ્રેડ ઝોન તરીકે પ્રખ્યાત છે. બરાબર. ચીન હાલની અંદર, ચાઇના છે હાલની અંદર, બરાબર, પોતાની જે વસ્તુ છે એને ડમ્પિંગ કરી અને ફ્રી ટ્રેડ ઝોન પોતાની જે ફક્ત ને ફક્ત $99 અંદર આખું કન્ટેનર છે એ ક્યાં પહોંચાડે છે? કંડલા બંદરે પહોંચાડી દે છે. બરાબર. તો આ કંડલા બંદરનો એક ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકાસ પણ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન,
કંડલા બંદરના વિકાસ કરવા માટે નીચેનામાંથી કઈ સમિતિની ભલામણ થઈ હતી? જીવરાજ મહેતા સમિતિ, કસ્તુરભાઈ સમિતિ, શેટ્ટી કમિટી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ કસ્તુરભાઈ સમિતિની ભલામણ થઈ હતી. 1851થી 1922માં કંડલાની કઈ ચેનલનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું? 1851થી 1922 સુધીમાં કંડલાની નાળ, સીર ક્રીક, ખંભાત કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ કંડલાની નાળ. તો આની અંદર એક આપણે ઓપ્શન છે, જો આપણે ઓપ્શન જોતા જશું અને એની અંદર શું સમાવેશ થાય, શું માહિતી તમે જાણો છો એ જોતા જશું તો તમારે ઝડપથી તમને નોલેજ આવશે અને તમને ખ્યાલ આવશે વૈશ્વિક દૃષ્ટિએ કોનું શું મહત્ત્વ છે. હવે સીર ક્રીક શું છે એ જોઈ લે કે ગુજરાતની પશ્ચિમ છેડામાં કચ્છમાં આવેલો સરહદનો વિસ્તાર છે. સીર ક્રીક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. હવે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે કોની સાથે? તો પાકિસ્તાન સાથે. પાકિસ્તાનના નકશામાં સીર ક્રીક દર્શાવતા આ વિવાદ ઉત્પન્ન થયો હતો. કચ્છના રાજા અને સિંધના રાજા વચ્ચે કરારો થતાં 1913માં કરાર થયા હતા. કચ્છના રાજા અને સિંધના રાજા વચ્ચે સીર ક્રીક બાબતે કરાર થયા હતા અને પછી એમાં થાંભલા નાખવામાં આવ્યા હતા, જેને શું કહેવામાં આવતું હતું? પિલર તરીકે ઓળખવામાં આવે છે, જેમાંથી 40 થાંભલાઓ હાલ પણ સીર ક્રીકમાં ઉપસ્થિત છે. બરાબર. આ વિવાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સીર ક્રીકનો ચાલ્યો આવે છે. પાકિસ્તાન એને પોતાના નકશાની અંદર દર્શાવે છે. નેક્સ્ટ, કંડલાનું બંદર સૌપ્રથમ કોના દ્વારા સ્થાપવામાં આવ્યું અને વિકસાવવામાં આવ્યું? ગુજરાત સરકાર, મહારાજ ખેંગારજી, રા ખેંગાર કે મોહમ્મદ ખાન ત્રીજો? બરાબર. તો અહીં આવશે મહારાવ ખેંગારજી. આ મહારાજ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, મહારાવ ખેંગારજી. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલાની નાળના મુખ પાસે ક્યુ રેતીનું ભાઠું આવેલું છે? કારઘડા, ખારાઘોડા, વિધિમોહી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ કારાઘોડા આવેલું છે. કંડલા બંદરને ફ્રી ટ્રેડ ઝોન તરીકે ક્યારે જાહેર કરવામાં આવ્યું હતું? 1970, 1987, 1965 કે 1941? તો રાઈટ આન્સર ઇઝ 1965ની અંદર એને ફ્રી ટ્રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ભારતના કેટલા મુખ્ય બંદરોમાંથી કંડલા એક છે? કે ભારતમાં મુખ્ય કેટલા બંદરો છે? મુખ્ય નાના મોટા તો ઘણાય છે, પરંતુ જેનો વૈશ્વિક દૃષ્ટિએ જેની નોંધ લેવાય છે, જે વ્યાપારિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે, એવા કુલ કેટલા બંદરો છે જેમાંનું કંડલા એક છે? તો એવા 11 બંદરો છે ભારતની અંદર. વિશાખાપટ્ટનમ, મુંબઈ, એવા કુલ 11 બંદરો છે જેમાં કંડલા એક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદર કયા વર્ષમાં મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું? કંડલા બંદર 1950, 1955, 1976, 1990? તો રાઈટ આન્સર ઇઝ 1955ની અંદર. 1955ની અંદર એમને મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું. 1965ની અંદર એને ફ્રી ટ્રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યું. 1950ની અંદર એની કંડલા બંદરની સ્થાપના થઈ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદર કચ્છના કયા તાલુકામાં આવેલ છે? નખત્રાણા, લખપત, ગાંધીધામ, ભુજ? તો રાઈટ આન્સર ઇઝ ગાંધીધામ તાલુકાની અંદર પડે છે. ઇપીઝેડ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એશિયાનું સૌપ્રથમ ક્યું છે? કરાચી, કંડલા, ગ્વાદર, ચાબહાર? ધ વન એન્ડ ઓનલી શું છે? કંડલા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા બંદરની વહીવટ ગુજરાત સરકાર હસ્તગત નથી? જોડિયા, દહેજ, કંડલા અને ઓખા? બરાબર. તો કંડલાનો નથી, બાકી ત્રણેયનો ગુજરાત સરકાર હસ્તગત છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કંડલા બંદરનો કાર્યભાર ઓછો કરવા માટે કયા બંદરનો વિકાસ થયો છે? મુન્દ્રા, તુણા, માંડવી કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ તુણા બંદરનો વિકાસ થઈ રહ્યો છે. બરાબર. આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.